પાદરામાં આવેલી પીપીસરોફ હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે ઇન્ટરનેશનલ મોટિવેશન સ્પીકર BAPSના પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીની વિશિષ્ટ સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ સભામાં મોટી સંખ્યામાં પાદરા નગર સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં જ્ઞાનવત્સલ સ્વામીએ વ્યસન મુક્તિ વિષય પર પોતાનું પ્રવચન આપ્યું હતું। આ કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત નગરના અગ્રણીઓ હિતેશ પટેલ અને રાજકીય બિનરાજકીય લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પરમ પૂજ્ય મહંત સ્વામીની 92મી જન્મજયંતિ નિમિત્તે આ સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સભામાં જ્ઞાનવત્સલ સ્વામીએ વ્યસન મુક્તિથી લોકોમાં કેવી રીતના દૂર રહી શકે અને પોતાની જીવનને ઉજ્જવળ બનાવી શકે તે બાબતે પ્રવચન આપ્યું હતું। સાથે સાથે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવન ચરિત્ર બાબતે પણ લોકોને જાગૃત કરવા તેમજ તેમના જીવનમાંથી પ્રેરણા મેળવવા માટે સમજણ આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને હજારોની સંખ્યામાં લોકોએ આ સભામાંથી પ્રેરણા મેળવી હતી। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય। આજરોજ અહીંયા પ્રમુખ સ્વામી મહારાજની એક રમણ રેતી અને એમની સ્કૂલ એના પ્રાંગણમાં ખૂબ સુંદર સત્સંગ સભાનું આયોજન થયું। એ સત્સંગ સભાના આયોજન પાછળનો હેતુ એ જેમ હમણાં ચૈતન્યભાઈએ વાત કરી તેમ મહંત સ્વામી મહારાજનો 92મો જન્મજયંતિ મહોત્સવ ખૂબ ભવ્યતાથી 2 ફેબ્રુઆરીના રોજ 2 ફેબ્રુઆરી 2026 સોમવારે સાંજે 5 થી 8:30 દરમિયાન વડોદરા શહેરમાં હરણી વિસ્તારમાં APMC માર્કેટની બાજુમાં એટલે એરફોર્સ સ્ટેશનની બાજુમાં ખૂબ ભવ્યતાથી સાંજે ઉજવાશે। એ નિમિત્તે પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજનો જે વ્યક્તિગત જીવન, પારિવારિક જીવન, વ્યવસાયિક જીવન, સામાજિક જીવન માટેના જે ઉપદેશો, એમના વચનામૃત, એ વિષયક વાતો આજની સત્સંગ સભામાં થઈ, જેમાં વ્યસનમુક્ત જીવન જીવવું, પરિવારમાં સંપ અને સંસ્કાર જાળવવાનો પૂરો પ્રયત્ન કરવો, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ દ્રઢ કરવા, આ બધી વાતો થઈ જેથી પરિવાર અને સમાજ અને દેશ દરેક સુખી થાય અને દરેકની પ્રગતિ થાય એ સંબંધી વાતો થઈ। તો આપના માધ્યમથી આપ મીડિયા કર્મીઓ ખૂબ શ્રદ્ધાથી આવી બધી વાતો ઘરે ઘરે વ્યક્તિએ પહોંચાડો છો, તો આપનો પણ આભાર છે। અને આ આપના માધ્યમથી હજારો ઘરોમાં આ વાત પહોંચે અને દરેક પ્રેરિત થાય અને દરેક વ્યક્તિ અને પરિવાર આ જન્મજયંતિ મહોત્સવમાં ખાસ ઉપસ્થિત રહીને પોતાનું જીવન ધન્ય બનાવે એવી પ્રાર્થના છે। આપના માધ્યમ માટે પણ અમારી ખૂબ પ્રાર્થના છે। પરમ પૂજ્ય મહંત સ્વામીજીના 92મા જન્મ જયંતિ નિમિત્તે આયોજિત પાદરામાં વિશિષ્ટ સભા કે જેમાં ઉજ્જવળ જીવન તરફ કેવી રીતે આગળ વધવું તેના માટેનું માર્ગદર્શન આંતરરાષ્ટ્રીય મોટિવેશનલ સ્પીકર પરમ પૂજ્ય શ્રી જ્ઞાનવત્સલ સ્વામીજી દ્વારા આજરોજ પાદરા ખાતેના પ્રમુખ સ્વામી હાઈસ્કૂલના પ્રાંગણમાં આપવામાં આવ્યું હતું, જેમાં ઉજ્જવળ જીવન કેવી રીતે બનાવી શકાય, કેવી રીતે જીવનમાં આગળ વધી શકાય અને નિર્વ્યસની જીવન સાથે સંસ્કાર કેવી રીતે કેળવવામાં આવે તે માટેનું ખૂબ જ ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં પાદરા તાલુકાના હરિભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં પધાર્યા હતા અને આશીર્વચનનો લાભ લીધો હતો।